હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 1. ચાલો ઉદાહરણ 1 સાવ સહેલું છે, જોવો જોઈએ શું કીધું છે. આકૃતિમાં દર્શાવેલો અંતર્ગોળ અરીસો. આકૃતિ કઈ તો કે 9.5 જ્ઞાન ગઈ. આગળ આઈપીસી અરીસાના સૂત્રમાં અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે છે અને અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થશે. એટલે અંતર્ગોળ અરીસો જે છે એમાં માની લ્યો નીચેનો અડધો ભાગ છે એમાં તમે કાગળ લગાડી દો આડો, બરોબર ને. અંતર્ગોળ અરીસો હોય એ મુખ્ય. હવે નીચેના ભાગમાં માની લ્યો આવી એકાદી અપરાવર્તક સપાટી તમે લગાડી દો, બરોબર ને. તો આ જે પ્રતિબિંબ હતું માની લ્યો આ વસ્તુ છે આ રીતે ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ ઉપર શું અસર થશે કોઈ કહેશો? એટલે ટૂંકમાં ઇન શોર્ટ એમ કહેવાય અરીસો અડધો કરી નાખ્યો. એ ભાષાએ બોલી શકી. આખો અરીસો હતો, નીચે અડધા ભાગમાં શું કર્યો? આડો કાગળ મૂકી દીધો. તો અડધી ઉપરની સપાટી કેવી હશે? પરાવર્તક. નીચેની અડધી સપાટી કેવી હશે? અપરાવર્તક. બીજી ભાષામાં બોલે અરીસાનો વચ્ચેથી શું કરી નાખ્યો? કટકો કરી નાખ્યો. અડધો જ અરીસો છે તો પ્રતિબિંબ અડધું થઈ જાય, 50% થાય કે 25% થાય કે કેટલું થાય? પ્રતિબિંબ ન મળે. હાલો એક ભાઈ એમ કે પ્રતિબિંબ ના મળે. આ બાજુ આવતા રહેજો, ના દેખાતું હોય તો. બે હોય તો કાંઈ વાંધો છે નહીં, દેખાતું હોય તો. એટલું ને એટલું જ રહે. કેમ? બાકીના અસંખ્ય કિરણો પસાર થતા હશે. તમારા ઘરે કબાટમાં જે અરીસો હોય માની લો તૂટી ગયો તો, અડધો થઈ ગયો તો હું તમારું પ્રતિબિંબ દેખાય જ નહીં. તારા લોજિક પ્રમાણે ઘરે જે કબાટમાં અરીસો છે માની લ્યો વચ્ચેથી ક્રેક પડી અને અડધો થઈ ગયો તો તું અરીસાની સામે હા મમ્મી હું ગાયબ થઈ ગયો, મુझे कुछ नहीं दिखाई दे रहा मम्मी 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 कुछ नहीं दिखाई दे रहा. એવું થાય? ના થાય ને, બરોબર. પ્રતિબિંબ તો તમારું શું થશે? દેખાશે. એના ઉપર કાંઈ અસર થશે કે નહીં? બોલો. પ્રતિબિંબ આખું દેખાશે, અડધું દેખાશે? રે ડાયાગ્રામ દોરો, ખબર પડી જાય, બરોબર ને. રે ડાયાગ્રામ દોરો, ખબર પડી જશે. ચાલો આટલી સપાટી ફૂલ કરી નાખો 18 ઉપર. ચાલો તળિયામાંથી કિરણ આવે એ તો શું થાય? માની લ્યો આ ગમે અહીંયા ક્યાંક વચ્ચે રાખ્યું. આ આપણો શું છે? આ શું છે? આપણો એફ છે. તો તળિયામાંથી કિરણ આવે, આ કિરણ આમ સીધું જાય, બરોબર. તો અહીંયાથી બાજુ અહીંયા શું થશે? સીધું પરાવર્તન પામશે. હવે માની લો ટોચમાંથી કિરણ આવ્યું, એ ટોચમાંથી જે કિરણ આવશે કયું કિરણ ધ્યાનમાં લ્યો? સમાંતર. રે ડાયાગ્રામ શું કહે છે બોલો? અરીસા ઉપર સમાંતર કિરણ આપાત થાય તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. એટલે આપણું કયું કહેવાય ભાઈ? પરાવર્તિત કિરણ. ચાલો પછી બીજું કયું લેવાય સમજવું હોય તો? ઝૂમ. આ સપાટી તો કેવી છે? અપરાવર્તક છે. તો શું કરવું? કહેશો ધ્રુવ ઉપર આપાત કરો.
ક્યાં આપાત કરો? ધ્રુવ ઉપર આપાત કરો. ચાલો, અહીંથી કિરણ આવ્યું ટોચમાંથી, એ ક્યાં આપાત થયું? પોલ ઉપર આપાત થયું. પોલનો આ ભાગ તો કેવો છે? પરાવર્તક છે કે નહીં? તો શું થશે? અહીંયાથી કિરણ શું થાય? યાદ છે ને? જેટલાના ખૂણે આપાત થયું હોય એટલાના ખૂણે સામે શું થશે? પરાવર્તન અનુભવ. આ આપણું સી, બરોબર ને? એ તો આડોવડો કરી શકી. હાલે, આ તો આપણે માપ સાઈઝ સરખા ના દોર્યા હોય એટલે. આ શું થયું બોલો? અહીંયા ટોચમાંથી આવેલા બે કિરણ અહીંયા ભેગા થયા કે નહીં? પરાવર્તન ભાગ. તો અહીંયા શું મળે તમને? ટોચની ઇમેજ. માની લો ઓ આ એ, એટલે ટોચની ઇમેજ અહીંયા મળે. અને આમાં તળિયાની ઇમેજ સીધે સીધું ગયું હતું, બાજુ સીધે સીધું પાછું આવશે. એટલે ઉલટું પ્રતિબિંબ. કેવું મળ્યું ભાઈ? આખું જ મળ્યું. અરીસો અડધો થઈ ગયો, પણ પ્રતિબિંબ તો કેવું મળ્યું? આખું જ મળ્યું. એટલે ઘણા એમ કે ભાઈ સર અરીસો અડધો કરી નાખો તો પ્રતિબિંબ કેવું થઈ જાય? અડધું. યાર ઓલું યાદ નથી? એક કેસ આપણે તમને કરાવેલો છે. શું કેસ હતો? સમતલ અરીસા માટે. કે સમતલ અરીસામાં તમારે તમારું પ્રતિબિંબ જોવા માટે સમતલ અરીસાની મિનિમમ લંબાઈ કેટલી હોવી જોઈએ? આપણી ઊંચાઈ કરતાં અડધી. બરોબર ને? આપણા ઘરે જે અરીસો જે હશે એવું જરૂરી નથી આપણી જેટલી હાઈટ હોય એટલી જ હાઈટ ન હોય. થોડો ઘણો તો ઉપર હશે કે નહીં? થોડો ઘણો જો ક્યાં હશે? ઉપર હશે. તો તમે એમાં જુઓ તો એ તમારા પગ દેખાય. પગની સામે અરીસો નથી તો એ પગ દેખાય. કાં? કારણ કે પગમાંથી જે કિરણો આવે શું થાય? અરીસા ઉપર અહીંથી આમ આપાત થાય અને અહીંયાથી પરાવર્તન પામીને શું થાય? તમારી આંખમાં આવતા એટલે પગનું શું દેખાય? પ્રતિબિંબ દેખાશે. એટલે પ્રતિબિંબ કેટલું રહેશે? એઝ ઇટ ઇઝ. બીજો કંઈ ફેર પડશે? ઝાંખો થઈ જાય. સરસ. આ બિંદુએ ભેગા થતા કિરણોની સંખ્યા ઘટી ગઈ. બરોબર ને? બાકી તો શું થશે? અમુક અહીંથી પરાવર્તન પામીને અહીંયા આવતા હશે કે નહીં? તો આ બિંદુએ ઇમેજ પાસે ભેગા થતા કિરણોની સંખ્યા શું થઈ જાય? ઘટી જાય. અને ભેગા થતા કિરણોની સંખ્યા ઘટી જાય એટલે શું થશે? ઇમેજની ઇન્ટેન્સિટી ઘટી જશે. ઇમેજની શું થશે? તો કે ઇન્ટેન્સિટી ઘટી જાય. બરોબર? સિમ્પલ લખી લ્યો. ડેટાબેઝ કહેવાય, કન્સેપ્ચ્યુઅલ કહેવાય. બીજું કંઈ જાજુ પૂછાય નહીં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અડધો ભાગ અપરાવર્તક કરી દેતા, અડધો ભાગ અપરાવર્તક કરી દેતા વસ્તુના પ્રતિબિંબમાં કંઈ ફેરફાર થશે નહીં. વસ્તુના પ્રતિબિંબમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. પરંતુ પરાવર્તન પામીને કેન્દ્રિત થતા કિરણોની પરાવર્તન પામીને કેન્દ્રિત થતા કિરણોની સંખ્યા ઘટી જવાથી પરાવર્તન પામીને કેન્દ્રિત થતા કિરણોની સંખ્યા ઘટી જવાથી પ્રતિબિંબની તીવ્રતા, ઇન્ટેન્સિટી લખી શકો. પ્રતિબિંબની તીવ્રતાને બાળકો આઈ વડે દર્શાવાય, કેપિટલ આઈ વડે. પ્રતિબિંબની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી ઘટી જશે. ડન? ચાલો. કાલના પેપરમાં જ પ્રશ્ન હતો આ. રિપીટરની એક્ઝામ હતી ને? રિપીટરની અત્યારે એક્ઝામ હાલે 12મા વાળાના. ફિઝિક્સ, સોરી કાલ કેમેસ્ટ્રી હતું, પરમદી ફિઝિક્સ હતું. 2 માર્કમાં પૂછ્યો તો બોલો દાખલો. સાવ ઇઝી. બરોબર ને? ચાલો એના પછીનો ઉદાહરણ 2. એ રે ડાયાગ્રામ દ્વારા સમજવાનું. રે ડાયાગ્રામ આવડે તો આવડે, બાકી ના આવડે. ચાલો ઉદાહરણ 2માં અંતર્ગોળ અરીસો આપેલો છે. આ એની મુખ્ય અક્ષ
હવે શું કર્યું છે ભાઈ, મુખ્ય અક્ષ ઉપર એક મોબાઈલ મૂક્યો છે આડો, જો બરોબર ને, જૂના જમાનાનો મોબાઈલ છે, એન્ટેના વાળો છે. કયો છે તો કે એન્ટેના વાળો આવતો જૂના જમાનામાં ઉપર શું થોડુંક આમ એન્ટેના જેવું આવતું. નોકિયાના આવા ફોન આવતા, કઈ કંપનીના? નોકિયાના. તો જો એક અંતર્ગોળ અરીસાની અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂકેલો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ, શું કરી? યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન ઉપર આધાર રાખે છે? પ્રતિબિંબની વિકૃતિ એટલે આકૃતિમાં તમે જોવો ને તો શું છે, મોબાઈલનો આગળનો ભાગ છે ને પ્રતિબિંબમાં મોટો થઈ ગયો છે, અને ઓમાં શું હતો જોવો, અર્થ જોવો તો મોબાઈલની આ બે એક સમાંતર હતી આમ, પણ આમાં આંખ સમાંતર છે. આ આંખ કેવી ગઈ? ત્રાસી ગઈ. કેવી ગઈ? ત્રાસી ગઈ છે, બરોબર. તો એ વિકૃતિ ઉદ્ભવી કહેવાય. સિમ્પલ વસ્તુ યાર. હરખું તમે આકૃતિમાં જોવો ને તો આજે તમારો મોબાઈલ ફોન છે ને આ રીતે આમ, આપણે ગરીબ માણસો એટલે આપણા ઘર સાદો ફોન છે, વાઈફાઈ નહીં આવે, ચકેડાવાળો નથી. દોરવું જ ચકેડું દોરી નાખીને દોરવામાં શું વાંધો? આ નાનું એવું શું છે, સરખું જોવો ને તો આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ સી ઉપર છે, જો છે, અને આ જે વસ્તુ છે એ શું છે તો કે એફ છે. તો એમને ખબર પડવી જોઈએ. આવા દાખલા પૂછાય નહીં, પણ એમને ખબર પડવી જોઈએ. ચાલો શું થાય બોલો. આનું પ્રતિબિંબ ક્યાં મળે? આનું આ ભાગ સી થી દૂર મળે. આનું પ્રતિબિંબ ક્યાં મળે? સી ઉપર જ મળશે. અને સી ઉપર શું થશે? માની લ્યો આ એ બી, આ હાઈટ કેટલી? એ બી. તો નીચે કેટલી હાઈટ આવશે? એ બી જ આવશે, બરોબર ને. આમાં કઈ મોટવણી લાગુ પડે? લોન્જિટ્યુડનલ. યાદ છે ને? વસ્તુ જ્યારે આડી પડી હોય, કરાવેલી છે તમને બધી ફોર્મ્યુલા. ઊભી પડી હોય તો મોબાઈલ ઊભો હોય તો લેટરલ. આડી પડી હોય તો કેવું આવશે? લોન્જિટ્યુડનલ. શું કીધું તો આપણે ગુજરાતીમાં? સમાંતર મોટવણી. કે ભાઈ વસ્તુ જે છે મુખ્ય અક્ષને કેવી રીતે પડી હોય? સમાંતર. ચાલો તો આનું પ્રતિબિંબ, આ ભાગનું પ્રતિબિંબ ક્યાં મળશે? આ ભાગ કહેવાય સી અને એફની વચ્ચે, તો એ ક્યાં મળે? સી થી દૂર. સિમ્પલ વસ્તુ છે. ચાલો જુઓ, આ કિરણ અહીંથી સમાંતર ગયો. સમાંતર કિરણ જે છે એ શું થશે? પરાવર્તન અનુભવીને એફમાંથી પસાર થશે. ક્યાંથી પસાર થયું તો કે એફમાંથી, બરોબર ને. પેલા ઇમેજનું સેટિંગ કરાય પછી કિરણ કઢાય. મોબાઈલ નાનો બની ગયો. રેડી થઈ ગયું. ચાલો આ કિરણ શું થાય? એફમાંથી પાસ થાય. તો એફમાંથી પાસ થઈને અરીસા ઉપર આપાત થાય તો ત્યાંથી પછી મુખ્ય અક્ષને કેવું બની જાય? સમાંતર બની જાય કે નહીં? માની લ્યો આ હતું સી, આ હતું ડી. તો અહીંયા જે કિરણો ભેગા થયા એ ક્યાંથી ભેગા થયા છે ભાઈ? અહીંયા જે કિરણો આવ્યા છે એ ક્યાંથી કિરણો આવ્યા છે? આ કિરણ ક્યાંથી આવ્યું? ડીમાંથી.
વસ્તુની વાત આલે છે, ભલે ને એફમાંથી આવી હોય, એ ગમે ત્યાંથી આવી હોય. આ ક્યાંથી આવે છે? એ ડીમાંથી. તો અહીંયા તમને શું મળે? ડી ડેશ, ડીનું પ્રતિબિંબ મળે. સમજાય છે? ચાલો, સીમાંથી જે કિરણ ગયું હશે સીધે સીધું જાય અને ધ્રુવ ઉપર 0ના ખૂણે આપાત થાય. તો 0ના ખૂણે બાજુ શું થાય? પરાવર્તન થાય. એટલે આ ભાગ તમારો શું હશે? સી ડેશ. સમજાય છે કે નહીં? અહીંયા આ એ બી ડેશ. રેડી? ચાલો, એટલે આ રીતે આવી કંઈક ઇમેજ મળે. આ ભાગનો અહીંયા મળે, આ બેઠે બેઠું અહીંયા મળશે. આ છિદ્રમાંથી જે કિરણ આવી શું થાય? બોલો. છિદ્રમાંથી જે કિરણ આવે, માની લ્યો એફમાંથી પસાર થયું. ક્યાંથી પસાર થયું? છિદ્રમાં અહીંયા ઉપરથી લઈએ આપણે, અહીંથી ઉપરથી આ કિરણ આવ્યું, અહીંયા આપાત થયું, ત્યાંથી પરાવર્તન અનુભવીને શું થાય? અક્ષને સમાંતર આવે. બીજું તળિયામાંથી આવ્યું, એને એફમાંથી જ પસાર કરો. તળિયામાંથી આવ્યું, એફમાં ગયું, ક્યાં ગયું? અહીંયા આપાત થયું, ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને શું બને? સમાંતર બને કે નહીં? જો તો ઉપર હતું, ઉપરનું બિંદુ ક્યાં મળ્યું? જોશો અહીંયા નીચે મળ્યું. નીચેનું બિંદુ ક્યાં મળ્યું? ઉપર. પણ આના કરતાં આની ઇમેજ શું થઈ જશે? વધી જશે. એ તો ખબર જ છે ને ભાઈ. યાદ કરો, વસ્તુ સી અને એફની વચ્ચે પડી હોય તો વસ્તુ અંતર ઓછું કહેવાય ને પ્રતિબિંબ અંતર વધુ કહેવાય. તો વસ્તુ અંતર ઓછું, પ્રતિબિંબ અંતર વધુ, તો શું થાય? એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. એ સૂત્ર અનુસાર શું થશે? મોટવણી વધુ મળશે. એટલે આકૃતિમાં તમે જોશો તો પાછળનો ભાગ થોડોક વધુ મોટો છે, વચ્ચેનું છિદ્ર પણ કેવું થઈ ગયું છે? તો કે મોટું થઈ ગયું છે. બરાબર? ઓકે, ડન. બસ, એમાં બીજું કાંઈ કહેવાનું નથી. મોટવણી એક સમાન નથી બધા ભાગની. એનું કારણ શું? કોણના જુદા જુદા ભાગ, કોણના જુદા જુદા ભાગ અરીસાથી જુદા જુદા અંતરે છે. એટલે જુદા જુદા ભાગનું પ્રતિબિંબ જુદા જુદા અંતરે મળે. એટલા માટે આખી મોટવણી સમાન નથી. સમજાય છે કે નહીં? હકીકતે શું થાય? આવું જ અહીંયા બેઠે બેઠું મળ્યું ના મળ્યું? આ જ વસ્તુ અહીંયા બેઠે બેઠી મળી ના મળી? થોડી કેવી મળી? વિવર્ધિત થઈને. કેવી મળી? તો કે કારણ કે આ ભાગ ક્યાં છે તો એની મોટવણી એક જ થાય, સી ઉપર હોય તો. પણ આ બધા ભાગ ક્યાં છે તો આ બધા ભાગ થોડાક તમને શું થશે? બધા વિવર્ધિત થઈને દેખાશે. એટલા માટે મોટવણી એક સમાન નથી. મોબાઈલના જુદા જુદા ભાગના અંતર ક્યાંથી? અરીસાથી અલગ અલગ હોવાથી બધા ભાગની મોટવણી સમાન નથી. હજી એક પ્રશ્ન પૂછ્યો, શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન ઉપર આધાર રાખે? જવાબ નથી આપ્યોમાં. રાખવાની જ છે. આ જ વસ્તુ તમે મોબાઈલને તમે સીથી દૂર મૂકો તો ઇમેજ નાની મળે. ઇમેજ કેવી મળે? નાની. તો વિકૃતિ ઓછી હોય. સમજાય છે કે નહીં? એટલે કેના ઉપર આધાર રાખશે? તો કે સ્થાન ઉપર આધાર રાખે. ડન. ચાલો, બીજું કંઈ નથી એમાં. ઉદાહરણ 3, સહેલું પેપર કાઢવું હોય તો 3 માર્કમાં પૂછાય. ચાલો, ઉદાહરણ 3માં એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર. અંતર્ગોળ કીધું છે એટલે વક્રતા ત્રિજ્યા આર કેટલી છે? -15. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે ભાઈ? r/2 એટલે -7.5 સેન્ટીમીટર. બરોબર? આ અરીસાની સામે વસ્તુને કેટલા અંતરે? 10 અને 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કેસમાં. ચાલો, પહેલા કેસમાં વસ્તુ અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. પણ અરીસાની સામે મૂક્યું છે
ના એ તો આપણે દર વખતે કીધું છે યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ. યુ હંમેશા કેવો હશે? નેગેટિવ જ હશે. બરોબર. એક જ જ્યારે આપણે લેન્સના કિસ્સા વિચારશું ને લેન્સના, ત્યારે મે બી એવું બનશે, ત્યાર પાછું યાદ દેવડાવીશ, ત્યારે એવું ના બોલી શકો શું યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ, યુ ઇઝ ઓલ્સો નેગેટિવ, એવું ના બોલી શકો. ત્યારે અમુક સમયે યુ આર ઓલ્સો પોઝિટિવ, કોકવાર યુ કેવું આવશે? પોઝિટિવ એ આવશે. ત્યારની વાત ત્યારે. પણ અરીસા માટે તો યાદ રાખવાનું યુ કેવું આવશે? બસ મળી ગયું. આમાં વી ગોતવાનો છે ભાઈ. શું ગોતવાનું છે? વી. અરીસાની ફોર્મ્યુલા 1/f = +1/v લખવાનું ખાલી પરથી. શું થશે? વી બરાબર યુએફના છેદમાં યુ માઇનસ એફ. ચાલો યુ -10 એફ -7.5 છેદમાં -10 -7.5. ઉપર આવશે 75, નીચે આવશે ઓછી વત્તા -2.5, એટલે કેટલું આવશે? -30 સેન્ટીમીટર. પ્રતિબિંબ ક્યાં હશે ભાઈ? -30 સેન્ટીમીટર. એનો મતલબ શું? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ શું? અરીસાની પાછળ કે આગળ? આગળ. બરોબર. અરીસાની સામે આગળની બાજુ, અથવા ગમે લખો વસ્તુ તરફ. જે બાજુ વસ્તુ હશે ને એ બાજુ પ્રતિબિંબ મળે. મોટવણી m બરાબર -v/u, એટલે માઇનસ v કેટલું? -30. u કેટલો? -10. માઇનસ પ્લસ એટલે -3. મોટવણી આવી -3. આનો મતલબ શું? વસ્તુ કરતાં પ્રતિબિંબ 3 ગણું મોટું હશે. તો આમાં માઇનસ શું દર્શાવે? યાદ કરો, મેં તમને કીધું છે. મોટવણી ઋણ આવે તો એનો મતલબ શું? પ્રતિબિંબ વાસ્તવિક અને કેવું હશે? ઉલટું. એ તો અહીંથી ખબર પડે કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને કેસ 2માં યુ છે -5 સેન્ટીમીટર. ચાલો વી શું થશે? વી યુએફના છેદમાં યુ માઇનસ એફ, એટલે વી બરાબર -5 ગુણ્યા -7.5 છેદમાં -5 -7.5. 7 × 5 = 35 ને 37.5 થાય. કેટલું થાય? હા, એટલું જ થાય ને. 37.5 ના છેદમાં +2.5 થાય ને. ચાલો આ બેનો ભાગાકાર કરો તો કેટલું આવે? 15 સેન્ટીમીટર. +15 સેન્ટીમીટર આવ્યું. આનો મતલબ શું? યાર એમને ખબર પડે. યુ કેટલો છે? 5. વસ્તુ અંદર 5, એનો મતલબ વસ્તુ ક્યાં મૂકી કહેવાય? બિટવીન પી એન્ડ એફ. કારણ કે આનો એફ કેટલો છે? 7.5. 7.5 કરતાં તો અંતર ઓછું છે, મતલબ વસ્તુ ક્યાં કહેવાય? બિટવીન પી એન્ડ એફ. એટલે પ્રતિબિંબ કેવું મળે? આભાસી અને ચતુર. આનો મતલબ પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી પ્રતિબિંબ હશે. મોટવણી -v/u. -v એટલે 15, u એટલે -5, મોટવણી આવી +3.
તો મોટવણીનું મૂલ્ય 3, મતલબ પ્રતિબિંબ 3 ગણું હશે. અને પ્લસ વસ્તુ શું દેખાડે? આભાસી અને ચતુ, વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. શું કહેવાય આને? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. જો આ બધું રેકોર્ડ થાય છે ને, આપણે પછી તમને બોલે રાખીને થતું ના હોય. સમજાણું ભાઈ? ઉદાહરણ 4 બોર્ડની દ્રષ્ટિએ 4 માર્કમાં પૂછાય. ઉદાહરણ 4 છે આઈએમપી ક્વેશ્ચન, બોર્ડમાં 4 માર્કમાં દાખલો પૂછાય. એમાં છે ને બાળકો, તમારે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ આપેલી છે, વસ્તુનો વેગ આપ્યો છે અને પ્રતિબિંબનો વેગ શોધવાનો છે. આપણે તો ઘણા દાખલા જોયા, બરોબર ને? તો ચાલો વિડીયો વોચ કરો, જાતે ટ્રાય કરો બધાય. ચાલો બંધ જ કરી દેજો. ચાલો જો ઉદાહરણ 4. ઉદાહરણ 4માં બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ 5 મીટર પર સેકન્ડની વેલોસિટીથી 5 આપ્યું છે ને, 5 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ગતિ કરે છે. તો પ્રતિબિંબનો તમારે વેગ ગોતવાનો છે. ક્યારે ભાઈ? કે જ્યારે વસ્તુ 39 મીટર દૂર હોય ત્યારે, પછી 29 મીટર દૂર હોય ત્યારે. આવા બધા જુદા જુદા કેસમાં તમારે એની વેલોસિટી શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. ચાલો જો શું કહે છે રકમ. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. યસ, બેઠા છો ને બધાય? અને એની વક્રતા ત્રિજ્યા આપી છે 2 મીટર. 2 મીટરવાળા સાઈડ વ્યૂ મિરરમાં. તો ખબર કેમ પડે? હમણાં જ વાત કરી. વાહનમાં જે અરીસો હશે હંમેશા કેવો હોય? બહિર્ગોળ અરીસો જ હશે, બરાબર ને? તેના સાઈડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો અરીસો જ્યારે 39, 29, 9, પરીક્ષામાંથી કોઈ પણ 2 કેસ પૂછે 4 માર્કમાં, 4 ના પૂછે, બરાબર ને? કોઈ પણ 2 કેસ પૂછે 4 માર્કમાં. તો જુદા જુદા સ્થાને જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે પ્રતિબિંબની સ્પીડ કેટલી? ચાલો સૂત્ર છે જ આપણા આગળ. આ બહિર્ગોળ, આની તમને વક્રતા ત્રિજ્યા આપી ભાઈ. કેટલી આપેલી છે? તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 1 મીટર. હવે કોઈ પણ ઓબ્જેક્ટ અરીસા તરફ આવે છે, કેટલી દૂર છે અત્યારે ઓબ્જેક્ટ? 39 મીટર દૂર છે પહેલા કેસમાં. અને કેટલી વેલોસિટીથી આવે છે? 5 મીટર પર સેકન્ડ. તો અરીસામાં તમને એની વેલોસિટી કેટલી દેખાય? બરોબર ને? ચાલો તો હવે અરીસામાં તમારે એની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં તો શું થશે? પોઝિશન ઓફ ઇમેજ એટલે કે પ્રતિબિંબ અંતર, બીજું કાંઈ નહીં. કેટલું થશે બોલું? v બરાબર UF ના છેદમાં U માઇનસ F. ચલો U કેટલો? -39, કારણ કે આપાત કિરણ આમ છે, માપવાનો આ બાજુ આવે. F છે કેટલો? +1, બહિર્ગોળ છે એટલા માટે. કોન્વેક્સ એટલે -39 × 1 અપોન -39 - 1 એટલે -39 અપોન -40 એટલે કેટલું આવે? 39/40 મીટર. એટલે અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ અંદર કેટલું દૂર હશે? 39/40, આટલા મીટર દૂર હશે.
હવે આની ફોર્મ્યુલા તો આપણે જોઈતી જ મિરર માટે VI માઇનસ VM ઇઝ ઇક્વલ ટુ માઇનસ V²/U² ઇન્ટુ બ્રેકેટ VO માઇનસ VM. પણ શું પણ કીધું તું લગભગ એક વખત મેં તમને કે આજે તમને વેલોસિટી મળે ને કઈ મળે? હે, ઇન્સ્ટન્ટ મળે. લગભગ આપણે વાત થઈ હતી કે નહીં કે આ જે ફોર્મ્યુલા ઉપરથી તમને વેલોસિટી મળશે, વેલોસિટી કઈ મળશે? ઇન્સ્ટન્ટ મળે. ટેક્સ્ટ બુક વાળાએ એવરેજ ગોતેલી છે, જોશો ને તો ટેક્સ્ટ બુકમાં જે વેલોસિટી લોકોએ ફાઇન કરી છે ને, કઈ વેલોસિટી ફાઇન કરી છે? સરેરાશ વેગ ગોઈતો છે એને. આપણી જે ફોર્મ્યુલા છે જે તમને કરાવી છે શોર્ટકટ ફોર્મ્યુલા, એ તમને કઈ વેલોસિટી મળશે? ઇન્સ્ટન્ટ. એ ફોર્મ્યુલાથી તમે આન્સર મેળવશો ને તો આઈ થિંક 0.0031 એવો કંઈક આવશે. એવું છે ને? અને ટેક્સ્ટ બુકમાં સરેરાશ વેલોસિટી મેળવી છે ને તો 0.0035. વાહ, ગણી નહીં પણ બરાબર એવો આવશે. પણ આપણે તો શું છે, બોર્ડની દ્રષ્ટિએ વિચારો ને તો ટેક્સ્ટ બુકમાં કર્યું એમ જ કરવું પડે, નકર માર્ક મળે નહીં. આ જ ક્વેશ્ચન જો તમને કોમ્પિટિટિવમાં પૂછાય છે તો તમારે એવરેજ ફાઇન્ડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો એટલે શું થઈ જશે? આન્સર આવી જશે. પણ ટેક્સ્ટ બુકમાં એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરી છે એટલા માટે તમારે કઈ ફાઇન્ડ કરવી પડે? એવરેજ જ. અને એવરેજ વેલોસિટીની ફોર્મ્યુલા તો મને ખબર છે ભાઈ, શું છે? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. પૂરું. શું છે? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે શું? પ્રતિબિંબના, કારણ કે પ્રતિબિંબનો વેગ જોઈ છે ને, તો તમારે ડેલ્ટા એક્સ શું જોઈ? પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટા એક્સ એટલે શું થશે અહીંયા? પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર. અને એના છેદમાં સમય. સમય કેટલો આપ્યો છે? આપ્યો જ નથી કાંઈ. હું 5 સેકન્ડ ને 10 સેકન્ડ 2 સેકન્ડમાં નીકળે, આપ્યો જ નથી કાંઈ. તો 1 સેકન્ડ તમે લઈ શકો, કારણ કે વેલોસિટી જે છે શું છે બાળકો? 5 મીટર પર સેકન્ડ. તો એનો મતલબ તમે જે ક્ષણે જોયું ને ત્યારે ઓબ્જેક્ટ 39 ઉપર હતી. જે ક્ષણે તમે જોયું ત્યારે ઓબ્જેક્ટ ક્યાં હતી? 39. છે તો ઇમેજ ક્યાં હશે? આટલા. 1 સેકન્ડ પછી હવે આવતો જ ભાઈ, આવા દે ને ભાઈ, આવું બોલવું શું કામ હતું? આપણે મિરરમાં હું કારમાં કોક ભેગા બેઠા હોય એટલે વાત કરતા હોય અને બાજુવાળો કે એની સ્પીડ તો જો કેટલી સ્પીડ છે, એટલે પાછું આપણે મિરરમાં જોઈ. પણ મિરરમાં મેં જોયું 1 સેકન્ડ પછી, તો 1 સેકન્ડ પછી ઓબ્જેક્ટ ક્યાં હશે? બોલો, 1 સેકન્ડ પછી ઓબ્જેક્ટ ક્યાં હશે? 34 છે, 29 છે? ના હોય યાર, 29 તો બીજો કેસ આપ્યો છે. 1 સેકન્ડ પછી ઓબ્જેક્ટ ક્યાં હશે? એમને એમ ખબર પડે. મેં જોયું ત્યારે ક્યાં હતી? 39 છે. વેલોસિટી કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. મતલબ અરીસા તરફ 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. તો 1 સેકન્ડ પછી ક્યાં હોય? 34 ઉપર. તો 1 સેકન્ડ પછી ઇમેજનું સ્થાન બદલી ગયું હોય કે નહીં? તો 1 સેકન્ડના ગાળાના ઇમેજના સ્થાનમાં થતો ફેરફાર, એના છેદમાં શું કરો? 1 સેકન્ડ મળો એટલે શું મળી જશે? ઇમેજની એવરેજ મળી જાય. ચાલો કરો. ચાલો, આ શું છે? પોઝિશન ઓફ ઇમેજ. અહીં એક સેન્ટેન્સ ઉમેરી લઈ. 8t = 0. કેટલા વાગે છે? 0 વાગે છે. બરોબર ને? ચાલો તો હવે ગુજરાતીમાં લખીને બોર્ડનો લેક્ચર આલે, ભૂલાઈ ગયો છે, ઘણા કોટે ચડશે. અહીંયા હું લખાય? પોઝિશન ઓફ ઇમેજ એટલે પ્રતિબિંબનું સ્થાન. કેટલા વાગે? t બરાબર 0 સેકન્ડ. ના લખો તો ચાલ. બરોબર. ચાલો હવે તો શું થશે? ચાલો, 1 સેકન્ડમાં વસ્તુ અરીસા તરફ 5 મીટર નજીક આવે
आथी 1 सेकंड बाद आथी 1 सेकंड बाद वस्तुનું સ્થાન બોલું 0 વાગે કેટલું હતું 39 હતું. હવે એની જગ્યા માની લ્યો અહીંયા જે છે આ ઓ ડેશ ઓ ઉપર કેટલા વાગે હતી 0 વાગે ઓ ડેશ ઉપર કેટલા વાગે છે 1 સેકન્ડે તો 39 હતું. આ કેટલું અંતર કાપ્યું 5 મીટર. તો કેટલું થશે વસ્તુનું સ્થાન આકૃતિ પરથી વીઓ ડેશ બરાબર 39 - 5 એટલે 34 મીટર. આથી 1 સેકન્ડ બાદ પ્રતિબિંબનું સ્થાન બોલો શું થશે? પાછું આ ગોતવાનું. વી બરાબર એને આપણે વી ડેશ કહી દઈ. વી ડેશ બરાબર શું થાય? આ જે હતું આપણું આ શું છે તો કે યુ ડેશ. આ શું છે આપણું તો કે યુ ડેશ. વીઓ ડેશ નહીં યુ ડેશ. યુ ડેશ ઇન્ટુ એફ અપોન યુ ડેશ માઇનસ એફ. સમજાય છે ભાઈ બધાને? યુ ડેશ કેટલો 34 - 34. ભલે અહીંયા 34 આવ્યા પણ આવશે કેટલું અહીંયા છે તો આપાત કિરણ કરતા ગયા હવે વિરુદ્ધમાં એટલે -34. સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરવાની. આ 1 આ -34 - 1 એટલે -34 / -35 એટલે 34 / 35 આટલા મીટર. આ સમજાણો ભાઈ બધાને? તો તમે લખી શકો શું? ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડના સમયગાળામાં પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર. ચાલો 1 સેકન્ડના ગાળામાં પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર શું થશે? ડેલ્ટા એક્સ બરાબર વી માઇનસ વી ડેશ. શું થશે ભાઈ? વી માઇનસ વી ડેશ. 0 વાગે ગયા હતી ઇમેજ માની લ્યો અહીંયા હતી ગયા હતી 39/48. 1 સેકન્ડ પછી માની લો અહીંયા છે 34/35. ઇમેજ તમને શું દેખાય? અરીસામાં કારમાં બેઠા હોય તો આપણી બાજુ આવતી દેખાય. કઈ બાજુ દેખાય? આપણી બાજુ. અહીંયા તમે બેઠા છો તો ઇમેજ તમારી બાજુ આવતી દેખાય. એટલે આ શું થશે? ડેલ્ટા એક્સ ઇમેજના સ્થાનમાં થતો ફેરફાર. શું થાય બોલો? 39/40 માઇનસ 34/35. આથી 1 સેકન્ડના સમયગાળામાં પ્રતિબિંબનો સરેરાશ વેગ એવરેજ વેલોસિટી ઓફ ઇમેજ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ 39/40 માઇનસ 34/35 આખાના છેદમાં 1. બસ આનું સાદુરૂપ આપી દઉં. 39 × 35 માઇનસ 34 × 40 ના છેદમાં 39 40 × 35 એકના છેદમાં 280 મીટર પ્રતિ સેકન્ડ.
સમજાણું કે નહીં ભાઈ? કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? જો બીજું કરો તો ખબર પડશે. હવે આવડવું જોઈએ બધાને. બીજા કેસમાં શું કીધું છે? 29 છે. ચાલો તો હવે આવડે ભાઈ. કેસ 2માં ઓનલાઈન વાળા ભાઈ સરખું ધ્યાન દેજો બધાય. ટી બરાબર 0 સમયે વસ્તુનું સ્થાન શું છે? બીજા કેસમાં 29 આ મીટર. તો ટી બરાબર 0 સમયે વી બરાબર શું થાય? યુ ઇન્ટુ એફ અપોન યુ માઇનસ એફ, એટલે -29 સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરો ઇન્ટુ 1 અપોન -29 -1, એટલે વી કેટલો આવે? 29/30. આ 0 વાગ્યાનું મળ્યું. ચાલો તો હવે શું લખાય બોલો? 1 સેકન્ડ બાદ વસ્તુનું સ્થાન. કેટલી સેકન્ડ પછી? 1 સેકન્ડ પછી વસ્તુનું સ્થાન. પહેલા કેસમાં એટલું લાંબુ લાંબુ લખવાનું, પછી કંઈ લખવાની જરૂર છે નહીં. કેટલો વેગ છે હવે આવડે ને? 2 મિનિટ માટે હું માની લ્યો આ 29 છે. આ કેટલું છે? 29 છે. તો હવે 1 સેકન્ડમાં 5 મીટર અરીસા બાજુ જાય. કેટલો જાય? તો 1 સેકન્ડ પછી કેટલો દૂર હશે? 24. કેમ અટકી ગયો ભાઈ? મને અટકાવી દઈશ. યુ ડેશ બરાબર 29 - 5 બરાબર 24 મીટર. આથી 1 સેકન્ડ બાદ પ્રતિબિંબનું સ્થાન. બોલો ભાઈ. વી ડેશ બરાબર યુ ડેશ એફ ના છેદમાં યુ ડેશ માઇનસ એફ, એટલે માઇનસ લેજો ભાઈ, ગોટા ના કરતા, નકર મેં સમજો. આ તો ગણિત વાપર્યું છે અહીંયા, પણ સંજ્ઞા પદ્ધતિ વાપરવાની. ઇન્ટુ 1 અપોન -24 -1, એટલે 24/25. ડન. માટે ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડના ગાળામાં પ્રતિબિંબનો સરેરાશ વેગ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી માં શું થાય ભાઈ? 29/30 -24/25/1. આનું સાદુરૂપ આપવાનું, જે આવે તમારો આન્સર. સમજાણો ભાઈ બધાને? આના ઉપરથી કેસ ત્રીજો અને ચોથો આવડી જાય. ત્રીજા કેસમાં કેટલું કીધું છે? 19, અને પછી કેટલું કીધું છે? 9. આવડી જશે ને બધાને? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય એવરીબડી. ઉભરે હવે